3 મેના રોજ નેટનું પેપર લીક થવાના મામલે ફરી એક મોટો ખુલાસો થયો છે। યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે 23 લાખ વિદ્યાર્થીનું મહેનત બગડ્યું હતું અને હવે 23 મેના રોજ પુનઃ પરીક્ષા લેવાય તે પહેલા ફરીથી પેપર ફોડવાનું આયોજન થઈ રહ્યું છે। આ મામલે અમદાવાદના વિદ્યાર્થી પાસેથી 10 લાખ રૂપિયાની માંગ કરવામાં આવી હતી, જેમાંથી 60,000 એડવાન્સ રકમ પણ લેવાઈ હતી। રાઘવ સર નામનો વ્યક્તિ ટેલિગ્રામ ગ્રુપ ચલાવી રહ્યો છે અને ભૂતકાળમાં પણ પેપર લીક કર્યાની વાત ઓડિયો રેકોર્ડિંગમાં સામે આવી છે। વિદ્યાર્થી શુભમ ઠાકુરે જણાવ્યું કે તેને ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા માટે રૂપિયા ચૂકવવા પડ્યા હતા। રીનીટ માટે ટોકન રકમ 10,000 થી 30,000 સુધી હતી, જ્યારે આખું પેપર 10 લાખ રૂપિયામાં વેચાતું હતું। રાઘવ સર ધારાસભ્યનું નામ બતાવી રહ્યો છે અને વિદ્યાર્થીઓને કહે છે કે અમારા સંબંધો છે, કોઈ પગલાં નહીં લેવાય। રાઘવનું સાચું નામ રાહુલ કલ્યાણ હોવાનું બેંક એકાઉન્ટમાંથી સામે આવ્યું છે। હાલ અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે અને તમામ પુરાવા સાથે તપાસ શરૂ થઈ છે। પ્રાથમિક માહિતી મુજબ રાઘવ સરે 10 ટેલિગ્રામ ચેનલ બનાવી છે, જેમાં પેપર માટે અલગ ગ્રુપ, રૂપિયા માટે અલગ ગ્રુપ અને કોડ વર્ડ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે। 7,901 વિદ્યાર્થીઓએ રીનીટ પેપર લીક હોવાનું પણ રાઘવ સર દાવો કરી રહ્યા છે। सीबीआई तपास કરી રહી છે। વર્તમાનની અંદર કેન્દ્ર સરકાર આની તપાસ કરી રહી છે, કેન્દ્ર સરકારની અલગ અલગ એજન્સીઓ તપાસ કરી રહી છે, છતાં પણ આનો કોઈ ડર એ આ કૌભાંડીઓને, ભ્રષ્ટાચારીઓ કે પેપર લીકેજના જે માફિયાઓ છે એને રહ્યો નથી। આ વાત ઉપરથી બહુ સ્પષ્ટ થાય છે, એટલે આની ઉપર તપાસ થવી ખૂબ જરૂરી છે। મારા સાથી મિત્ર જે છે એ આગળની વાત શુભમભાઈ ઠાકર કરશે, જે વિદ્યાર્થી છે અને તેને આ આખું જે કૌભાંડ જે છે એની સાથે જે સ્કેમર જે છે એ બધા લોકો સાથે વાતચીત કરેલી છે, પેમેન્ટના ટ્રાન્ઝેક્શનની વાત પણ એ આગળ તમારી સમક્ષ મૂકશે। જી।